હવે જ્યારે આપણે અહીંયાથી માતાજીની મહાઆરતી અહીંયાથી આપણે કરવાની છે, આપ સૌ વડીલો, માતાઓ, બહેનો, બાળકો, આપ સૌ જે ઘરેથી દીવડાઓ, મીણબત્તી લઈને આવ્યા હશો, તેની મદદથી આપણે માતાજીની મહાઆરતી કરીશું. એ પહેલા માતાજીની મહાઆરતી જ્યારે આપણે કરીએ, આજે આપણી આયુ છે એની જ્યારે એક અરજી છે નાની એવી, એ આપણે સાંભળીએ કે માતાજી બની તમે ભક્તોની ભીડ ભાંગી શકો, માતાજી બની તમે ભક્તોની ભીડ ભાંગી શકો, પણ આય આવડની જેમ તમે સૂરજને ના અટકાવી શકો. અરે હાથમાં ત્રિશૂળ લઈને ધૂણો ધખાવ્યો હશે તમે, હાથમાં ત્રિશૂળ લઈને ધૂણો ધખાવ્યો હશે તમે, પણ સિંહમુખની જેમ તમે ભાદરને ના ધૂણાવી શકો. અરે હરિહરના નાદ થાતા હશે તમારા આંગણે, હરિહરના નાદ થાતા હશે તમારા આંગણે, પણ આય વરોડીની જેમ તમે નવગણ સેનાને ન જમાડી શકો. માતાજીની ભવ્ય મહાઆરતી જાણે માં સત્યાઈ માં ભમોદરિયા હળિયા પરિવાર દ્વારા જ્યારે આપણે અહીંયાથી ભવ્ય આરતીનું જે આયોજન કર્યું છે, મહાઆરતીનું આયોજન કર્યું છે, તેને આગળ વધારતા હું ભરતભાઈને વિનંતી કરીશ કે કાર્યક્રમનો દ્વારા આગળ વધારશે. આપ સૌ પોતપોતાના દીવડાઓ પ્રગટાવી લેશો. આપ સૌને વિનંતી છે કે દીવડાઓ પ્રગટે ત્યારબાદ આપણે જે માતાજીની મહાઆરતી કરવાની છે એની માટે સંગીતાબેન અશ્વિનભાઈ લોવારા, અસ્મિતાબેન રાકેશભાઈ લોવારા તથા હિરલબેન જયંતિભાઈ મોવાવડલીને વિનંતી કરીશ કે આ ત્રણેય જગદંબાઓ આવી અને એમાં જગદંબાની મહાઆરતી કરાવશે. આપ સર્વને વિનંતી છે, બેનના ભાઈઓ બધાઈને, કે એમાં આપ સૌનો સાથ અને સહકાર, અને ખાસ એવી કાળજી રાખશો કે આસપાસ કોઈને ડિસ્ટર્બ ન થાય, આપનો દીવડો કોઈના કપડાને ન અડે અને કોઈ પણ પ્રકારની કોઈ નુકસાન ન થાય એની ખાસ આપ સૌ તકેદારી રાખજો. અને માં જગદંબાને આપણે, માં સત્યાઈ માને, માં ખોડિયાર માને, માં કુળદેવીને આપણે પ્રાર્થના કરીએ. અને એટલે જ કાયમને માટે હું કહું કે માં આગળ તો કોઈ દે આપણે માંગવામાં કાંઈ ચિંતા જ ન હોય ને, કારણ કે માં જ આપણને પીરસી શકે બધું. એટલે જ કે માંગણ વેહે માંગવું મારે ભિખારી થઈને ભીખ, માંગણ વેહે માંગવું મારે ભિખારી થઈને ભીખ, સાચી દેજે મને શીખ જગત તણી ઓ જોગ માયા, સાચી દેજે મને શીખ તું જગત તણી ઓ જોગ માયા. એવી સરસ મજાની આપણે માતાજીની મહાઆરતી કરવાની છે. દીવડા બધાના રેડી થઈ ગયા તો હાથ ઊંચો કરો તો ખબર પડે. જો આપની પાસે દીવડા અથવા મીણબત્તી ન હોય તો આપ પોતાનો મોબાઈલની અંદર ફ્લેશ લાઇટ ઓન કરી, આધુનિક સમયની અંદર, સમયને સાંપ્રતની અંદર આપણે આપણા મોબાઈલની જે ફ્લેશ લાઇટ છે, મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરી અને માં જગદંબાની મહાઆરતીની અંદર આપણે સૌ સાથ નિભાવીશું, આપણે સૌ સહકાર આપીશું. સૌ ઊભા થઈને મહાઆરતી કરવાની છે. સૌ પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જાય, એકાબીજાને નડતરરૂપ ન થાય એવી રીતના ઊભા રહીશું. મીણબત્તી, ફ્લેશ લાઇટ અને દીવડાથી આપણે માં જગદંબાની આરતી કરીને આજે આ ફાર્મની અંદર જળહળાટ કરી અને માં સત્યાઈ માં અને આપણી કુળદેવી માં ખોડિયારને આપણે રીઝવવાના છે. ત્યારે હું વિનંતી કરીશ સંગીતાબેન, અસ્મિતાબેન અને હિરલબેનને કે માતાજીની મહાઆરતી એ શરૂઆત કરે. જો આપની પાસે ઘરેથી દીવો ન લાવ્યા હોય તો મીણબત્તી, અને મીણબત્તી ન હોય તો આપના મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરી અને આપણે આ મહાઆરતીની અંદર આપનો સાથ આપવાનો છે. ઝડપથી તમામ ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ સૌ પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન રાખી અને અહીંયા આપણે માતાજીની મહાઆરતીની અંદર સહકાર આપવાનો છે. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ખમ્મા ખમ્મા રે સતિયાય માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. ખમ્મા ખમ્મા રે સતિયાય માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. સૌનું કરે છે કલ્યાણ માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. સૌનું કરે છે કલ્યાણ માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. નિર્ધન ને ધન દાન આપે, પુત્ર ને પટવાર, નિર્ધન ને ધન દાન આપે, પુત્ર ને પરિવાર. સૌની પૂરે છે માડી, હા માડી હું તો પ્રેમે ઉતારું
હળિયા કુળની દેવી સતિયા માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. હળિયા કુળની દેવી સતિયા માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. બગડ નદીને પાર કરી આવે સતિયા બગડ નદીને પાર કરી આવે સતિયા. દસે આંગળીએ દીવા થાય માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. દસે આંગળીએ દીવા થાય માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. બગડ નદીને પાર કરી આવે સતિયા બગડ નદીને પાર કરી આવે સતિયા. દસે આંગળીએ દીવા થાય માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. દસે આંગળીએ દીવા થાય માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. ભાણિયા ભાઈને ખોળામાં લઈ બેસે સતિયા ભણ્યા ભાઈને ખોળામાં લઈ બેસે સતિયા. દસે આંગળીએ દીવા થાય માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. દસે આંગળીએ દીવા થાય માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. શ્રદ્ધા રાખી માડી તમારી માનતાઓ થાય શ્રદ્ધા રાખી માડી તમારી માનતાઓ થાય. એનો કરે છે બેડો પાર માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. એનો કરે છે બેડો પાર માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. કપૂર ગૌરમ કરુણાવસારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સરિતમ નમામિ. ભવમ ભવાની સહિતમ નમામિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. બોલો સતિયાયની જય. બોલો ભણ્યા ભાઈની જય. બોલો ખોડિયાર માતની જય. બોલો શ્રી કુળદેવી માત કી જય. બોલો શ્રી સુરાપુરા દાદાની. જોરદાર તાળીઓથી આપણે માતાજીની આરતીને વધાવી લઈએ અને એટલે જ કહીએ ને કે માંગ્યા પહેલા દીધું માતે ગજા કરતા વધુ. માંગ્યા પહેલા દીધું માતે ગજા કરતા વધુ.
બનાવ્યો મને બમણો સાવ હતો હું તો લઘુ. બનાવ્યો મને બમણો સાવ હતો હું તો લઘુ. ખાકભાઈ પરિવાર દ્વારા જાદુભાઈ દેવશીભાઈ 501 રૂપિયો, પૂનાભાઈ દેવશીભાઈ 501 રૂપિયા, માધાભાઈ દેવશીભાઈ 501 રૂપિયા, ગુગાભાઈ રાહાભાઈ 501 રૂપિયો, ચિત્રભાઈ રાહાભાઈ 501 રૂપિયા તેમજ મનસુખભાઈ કતરભાઈ 501 રૂપિયા છઠ્ઠા સ્નેહમિલન માટે આપે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈશું. તેમજ 1101 રૂપિયો સુરેશભાઈ જયરામભાઈ છઠ્ઠા સ્નેહમિલન માટે આપે છે. ઘોડિયા આગરિયા જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈશું. ત્યારબાદ સાદુભાઈ દેવશીભાઈ ખાકભાઈ છઠ્ઠા સ્નેહમિલન માટે 1101 રૂપિયા આપે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આપણા દાતાશ્રીને વધાવી લઈએ. કાર્યક્રમના દોરને મારે આગળ લઈ જવો છો ત્યારે હું રાકેશભાઈ રાજાભાઈને વિનંતી કરીશ કે આવો સાહેબ આપ પ્રાસંગિક ઉદ્બોધન આપશો આપનું 2 મિનિટમાં. ઝડપથી આપ મંચ પર ઉપસ્થિત થશો અને આપનું વક્તવ્ય આપ રજૂ કરશો. ત્યારબાદ આપણે જેને સાંભળવા માટે આતુર છીએ એવી દિવ્યાબેનને પણ હજી આપણે સાંભળવાના છે. સૌપ્રથમ શ્રી સત્યાય હળિયા પરિવારનો હું મારા પરિવાર વતી આભાર માનીશ કે અમને આ સેવા કરવાનો એક મોકો મળ્યો. હું સ્ટેજના પાછળના ભાગમાંથી જોતો હતો કે બાળકોનું ઇનામ વિતરણ ચાલી રહ્યું છે અને બાળકોને બોલાવવા પડે છે. આ તો તમારો ઉત્સવ છે, તમારે દોડતા આવવું પડશે. જો અત્યારે નહીં દોડો તો પાછળ રહી જશો. આ સ્ટેજના માધ્યમથી હું આપણા બાળકો, વાલીઓ અને યુવાઓને હું ખાસ કહેવા માંગુ છું કે આ ટેકનોલોજીનો સમય છે. આપણું બાળક સારું ભણશે, સારા ટકા લાવશે, બરાબર, ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, આટલું પૂરતું નથી. તો એના માટે એમને આવડતની જરૂર છે. ખાલી એટલું ભણવાથી કે સારા ટકા લાવવાથી આટલું પૂરતું નથી. આ ટેકનોલોજીનો સમય છે. સપોઝ કોઈ આપણું બાળક ડૉક્ટર બની અને સારા ટકા લાવ્યું, તો એવું જરૂરી નથી કે ડૉક્ટર બન્યા પછી એક સારા ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટરનું પણ પ્રેક્ટિસ સારી હોય. આ સાચી હકીકત છે. ખરેખર આ બધું ભણાવવામાં નથી આવતું. જો ડૉક્ટરનું કોમ્યુનિકેશન પેશન્ટ સાથે સારું નહીં હોય તો એની પ્રેક્ટિસ સારી નહીં ચાલે. આ આવડતનો વિષય છે. હું અત્યારે આ બાળકોને કહેવા માંગુ છું કે તમારામાં જુસ્સો દેખાતો નથી. આ તો તમારું ઇનામ વિતરણ છે. તમારે દોડતા હોવું જોઈએ, તમને ઉત્સાહ હોવો જોઈએ. સપોઝ બીજું એક એક્ઝામ્પલ આપું તો આજે આપણું બાળક ભણ્યા પછી એક સારી એવી આઈઆઈટી કોલેજમાંથી ગ્રેજ્યુએટ થશે, સારા ટકા લાવશે, સારા માર્ક્સ લાવશે અને માર્ક્સ લાવ્યા પછી એને એક સારી કંપની દ્વારા ઓફર મળશે, એને સારામાં સારો પગાર મળશે. પણ એ પગારથી એનું પેટ ભરાશે, પ્રગતિ નહીં થાય. એને પ્રગતિ કરવા માટે ટેકનોલોજીની સાથે ચાલવું પડશે, સમય સાથે અપડેટ રહેવું પડશે. સપોઝ એને પગાર મળ્યો, કોઈ કંપનીએ ઓફર કરી 2 લાખ રૂપિયા પગાર ઓફર કરી પર મંથ, બરાબર. હવે એ 2 લાખ રૂપિયા જ્યારે કંપની માટે કામ કરી રહ્યો છે તો કંપની માટે એને 20, 25 કે 50 લાખનું જ્યારે કામ કરશે ને ત્યારે એને કંપની 2 લાખ રૂપિયા પગાર આપશે. એટલે એ કામ કેવું કરવું પડશે તમે એક વિચારો કે કંપનીને એના કામથી 50 લાખ રૂપિયા કે 25 લાખ રૂપિયા મળશે ત્યારે કંપની એને 2 લાખ રૂપિયા ચૂકવશે, બરાબર. એ તમારે કામ કેવું કરવું પડશે અને કેટલું કરવું પડશે. અને આટલું કામ કર્યા પછી એ કામ એણે એના માટે નથી કર્યું, કોઈ બીજી કંપની માટે કર્યું છે. એની આઈડેન્ટિટી શું, એની ઓળખ શું? એ ઓળખ ઊભી કરવા માટે તમારે બીજા કરતાં કંઈક અલગ કરવું પડશે. આ અલગ વિચારવું પડશે, અલગ રસ્તો શોધવો પડશે, તો તમારી ઓળખાણ બનશે. આપ બધા જાણતા હશો, અત્યારે કદાચ કોઈ અપડેટ હોય તો એક ન્યુરાલિંક કંપની યુએસએની છે. એ કંપની શું છે અને કોની છે તમને કદાચ ખબર હોય તો. એ ન્યુરાલિંક કંપની જાણીતા આપણા ટેસ્લા કંપનીના માલિક જે ટેસ્લા કાર બનાવે છે એની કંપની છે, એલોન મસ્ક. એ એલોન મસ્ક ન્યુરાલિંક નામની કંપની ઊભી કરી અને એમાં ચિપ્સ બનાવી રહ્યા છે. એ ચિપ્સ મગજમાં ફિટ કર્યા પછી
દિવ્યાંગ એટલે કે આંધળો માણસ જોતો થશે અને બહેરો માણસ સાંભળતો થશે. હવે પછીનો સમય આવો છે એટલે જો તમારે પ્રગતિ કરવી હોય તો તમારે આઉટ ઓફ બોક્સ વિચારવું પડશે. ખાલી મહેનત કે હાર્ડવર્ક કે સારા ટકા લાવીને પોસિબલ બનવાનું નથી. બસ આટલું જ કહીશ. થેન્ક યુ. જય શ્રી સત્યાઈમાં. ખૂબ સારી વાત કરી આપે કે શિક્ષણનું મહત્વ, પરિવારનું મહત્વ શું છે, આવા મેળાવડાનું મહત્વ શું છે, એની સૂઝબૂઝથી આપણે સમજ આપી. ત્યારબાદ આપણે જેને સાંભળવા માટે આતુર છીએ અને જેમનું જીવન અહિંસા પરમ ધર્મના માર્ગે ચાલે છે, જેમનું જીવન લોકસેવા માટે ચાલે છે, જેના હૃદયની અંદર કાયમ નાના વર્ગ માટે વિશાળતા રહી છે, એવા જ આપણા હળિયા પરિવારનું ગૌરવ કહી શકાય એવા આપણે રાતોલ ગામના દિવ્યાબેન વેલજીભાઈને વિનંતી કરીશ કે આવો બેન અને આપ અમ સૌને એક માર્ગદર્શન પૂરું પાડો એવી આપને વિનંતી છે. દિવ્યાબેનને વિનંતી છે કે આપ 15-20 મિનિટ સુધીમાં અમને ખૂબ સારો સંદેશ આપી શકો એવી વિનંતી સાથે 200 રૂપિયા શ્રેયાબેન ભાવેશભાઈ રાજુલા વડલી આરતીમાં આપે છે. 500 રૂપિયા પૂનાભાઈ રણછોડભાઈ રાજુલા વડલી આરતીમાં આપે છે. 51 રૂપિયા ભાણાભાઈ ખીમાભાઈ નાના બારમણ 7ના સ્નેહ મિલન આપે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. તેમજ 51 રૂપિયા માધુભાઈ નાનાભાઈ ભેંકરા 7મા સ્નેહ મિલન માટે આપે છે. એમને પણ તાળીઓના ગડગડથી વધાવી લઈએ. બેન શ્રી દિવ્યાબેન. વાતની શરૂઆત કરું એની પહેલા કહેવા માટે કરતાં વાતચીત કરવા માટે આવી છું એવું કહીશ. મારી વાત શરૂ કરું એની પહેલાં આપ સૌને મારા 2 સવાલ છે. પહેલો સવાલ એવો મારે પૂછવો છે આપ સૌને, આપ સૌમાંથી કેટલા એવા મા બાપ છે જે પોતાના સંતાનને, પોતાના દીકરાને કે પોતાની દીકરીને ખૂબ ચાહે છે? એ હાથ ઉપર કરશે. પોતાના સંતાનને ખૂબ પ્રેમ કરે છે, ખૂબ ચાહે છે. ઓકે. તમારામાંથી કેટલા મા બાપ એવા છે જે પોતાની દીકરીને ખૂબ ચાહે છે? અને અંતિમ સવાલ, આપમાંથી કેટલા મા બાપ એવા છે જે પોતાની દીકરીને એવી ગૌરવવંતી જોવા ઈચ્છે છે કે જાણે 36 ઇંચની છાતી ફૂલીને કોઈ પિતા કે કોઈ માં ચાલતી હોય તો એને એવું થાય કે આ મારી દીકરી છે? એવું કેટલા મા બાપ ઈચ્છે છે? દીકરી માટે, હા, દીકરા માટે નહીં. ઓકે. વાતની શરૂઆત કરું એની પહેલા એક વાર્તા મારે તમને કહેવી છે. વાર્તા એક દીકરીની છે જે મધ્યપ્રદેશની એક 17 વર્ષની રાધા નામની દીકરી છે. નામ રાધા છે. ભણવામાં ખૂબ હોશિયાર, હંમેશા પહેલો નંબર લાવે, બહુ જ કામગરી, મહેનતુ, એવો એનો સ્વભાવ. નાનપણથી મા બાપ ભણવા મોકલે છે શાળાએ, એટલે ભણવા જાય છે. પણ અચાનક થોડી મોટી થાય છે એટલે એના પિતાને એવો પ્રશ્ન થાય છે. સમાજમાં આજુબાજુ એવું જોયું છે, સાંભળ્યું છે, અનુભવ કર્યો છે. એટલે એના પપ્પાને એવો પ્રશ્ન થાય છે કે આ છોકરીઓ ભણે છે ને પછી બગડી જાય છે, એટલે હું આના કરતાં આને ઉઠાવી લઉં તો વધારે સારું. 8મા ધોરણ સુધી એ માંડ ભણી શકે છે, પછી એના પપ્પા એને ભણતરમાંથી ઉઠાડી લે છે આ વિચારથી. હવે એ ઘરે હોય છે, મમ્મીને કામમાં મદદ કરતી હોય છે. આખો દિવસ
થાકીને કામ કરીને છેલ્લે જ્યારે સુવા જાય છે ત્યારે ધાબુ કહીએ ને આપણે, આકાશમાં જોતી જોતી એ સૂતી હોય છે અને દૂર તારાઓ દેખાતા હોય છે. એને એક સવાલ પૂછે છે, શું તારા પણ પપ્પાએ તને ભણવાનું બંધ કરાવી દીધું હતું? પણ જવાબ મળતો નથી. આવી રીતે એ દીકરી પોતાના 17 વર્ષ પૂરા કરે છે. 18મા વર્ષે એના પપ્પા એના લગ્ન એક 30 વર્ષના યુવાન સાથે કરાવી દે છે. એ હજી 18 વર્ષની છે. એનાથી ઘણી મોટી ઉંમરના 30 વર્ષના એક યુવાન સાથે એના પપ્પા અને એના મમ્મી અને એના પરિવારવાળા લોકો એના લગ્ન કરાવે છે. હાથમાં કશું હોતું નથી એટલે દીકરી લગ્ન પણ કરી લે છે. લગ્ન કર્યા પછી એને સમજાય છે કે આ તો સાલું જીવન વધારે નર્ક જેવું થઈ ગયું. લગ્ન કરીને સાસરે જાય છે. જે પતિ હોય છે એ ડ્રાઈવર હોય છે. આખો દિવસ ડ્રાઈવ કરે, થાકી જાય, સાંજે ઘરે આવે ત્યારે બરાબર ચડાવેલી હોય. એટલે આવે અને ક્યારેક હાથ ઉઠાવે, ક્યારેક ખરાબ શબ્દોમાં વાત કરે, ઊંચા અવાજે ક્યારેક વાત કરે. અને એવી રાધાની પરિસ્થિતિ થાય છે કે એક દિવસ એને એવો વિચાર આવે છે કે પથ્થર સાથે માથું પછાડીને મરી જાઉં તો સારું. પણ ત્યારે એના મમ્મીનું એક વાક્ય એને યાદ આવે છે. એની મમ્મીએ એવું કીધું હોય છે કે બેટા મજબૂત રહેવાનું, હાર નહીં માનવાની. એટલે એને યાદ આવે છે, એટલે એ વિચાર પડતો મૂકે છે. આમ કરતાં કરતાં વર્ષો જતા જાય છે અને હવે એ માતા બને છે. આજની ટેકનોલોજી આપણને ખબર છે કે આપણે હોસ્પિટલમાં જઈને ચેક કરાવી શકીએ છીએ કે છોકરો આવશે કે છોકરી આવશે. એટલે કોઈક રીતે ખબર પડે છે કે ગર્ભમાં તો છોકરી છે. જેવું એના પપ્પાને ખબર પડે છે એટલે સીધા એ ડૉક્ટરને ફોન લગાવીને કહે છે, મારી પત્નીનું તરત અબોર્શન કરો, મારે આ છોકરી જોઈતી નથી. પણ રાધા હોય છે, મક્કમ હોય છે કે ના, હું આ છોકરીને જન્મ આપીશ, હું અબોર્શન નહીં કરાવું. લડી ઝઘડીને, ઝઘડાઓ કરીને એને ખાવાનું નથી આપતા, એને ઘરમાંથી કાઢી મૂકે છે. આ બધી જ પરિસ્થિતિઓમાં અંતે રાધા એક સુંદર દીકરીને જન્મ આપે છે. એ દીકરીનું નામ રાખે છે આશા. જેવી દીકરીનો જન્મ થાય છે એ દીકરીને લઈને ઘરે આવે છે એટલે એના પતિ અને એના પરિવારવાળા લોકો એને એક રૂમમાં, એને અને એની દીકરીને એક રૂમમાં તાળું મારીને બંધ કરી દે છે. જ્યાં નથી પાણી, નથી ખાવાનું, કશું જ નહીં. 4 દિવસ થાય છે. ચોથા દિવસે રૂમમાંથી જોર જોરથી કોઈનો રડવાનો અવાજ આવે છે. ખબર પડે છે કે રાધા ત્રાસીને નથી રડી રહી, એની દીકરીનું મૃત્યુ થઈ ગયું, એના માટે રડે છે. હાથમાં જોયેલ મરેલ દીકરીને જોઈને એનાથી સહન નથી થતું. એની ધીરજ ખૂટે છે અને અંતે એવું નક્કી કરે છે કે હું પણ આની સાથે વિદાય લઉં. અને બંને એ મા દીકરી ત્યાં જ એ રૂમમાં સળગીને મરી જાય છે. પોલીસને ખબર પડે છે, પોલીસ ઘરે આવે છે અને તપાસ કરતા એમના હાથમાં રાધાએ લખેલો એક પત્ર એમના હાથમાં આવે છે. એ પત્રમાં એણે લખ્યું હોય છે કે મારી દીકરીના નામે હું આ પત્ર લખી રહી છું. મારી અંતિમ આશા એટલી જ છે કે આપણો ભારત દેશ એવો સક્ષમ બને કે આવી જ કોઈ બીજી રાધાએ પોતે મરવું પણ ના પડે અને એની દીકરીને મરતી જોવી પણ ના પડે. મારી એક જ આશા છે. આ પત્રમાં એણે આટલું લખ્યું હોય છે. અહીંયા વાર્તા પૂરી થાય છે. પણ મેં આ વાર્તા તમને કેમ કહી? જે મેં તમને પહેલા પ્રશ્ન કર્યો કે કેટલા મા બાપ પોતાની દીકરીને ગૌરવવંતી જોવા ઈચ્છે છે,
ગૌરવ બધાને જોઈએ છે, પણ ગૌરવ માટે જે સંઘર્ષ કરવો પડે છે એ કરવો બધા માટે અઘરો પડે છે. આ તો એક ખાલી વાર્તા હતી, પણ આવા અનેક કિસ્સાઓ જ્યારથી મેં આ ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી આજે પણ એવા લાઈવ કિસ્સાઓ હું મારી આંખોએ જોતી હોઉં છું, જેમાં એક દીકરી આવીને મને એવું કહે છે કે દીદી હજી હું 17 વર્ષની છું, મારે ભણીને ડૉક્ટર બનવું છે, પોતાના પગ પર ઊભું થવું છે, પણ આ મા બાપ મને કશું કરવા નથી દેતા. એમણે મારી હમણાં જ સગાઈ કરી નાખીને 2 વર્ષ પછી મારા લગ્ન કરી નાખશે. મને શું કરવું? હું કહું છું તો મારું સાંભળતા નથી. મારે ખોટા રસ્તે નથી જવું, પણ નથી સાંભળતા. હું શું કરું? એક દીકરી મારી પાસે આવીને એવું કહે છે કે મારા પપ્પા નથી, મારા મમ્મીનું સ્વાસ્થ્ય બહુ ખરાબ રહે છે. હું ઈચ્છું છું કે મારી મમ્મીની જે આજે પરિસ્થિતિ છે ને એ મારે જોવી નથી, એને મારે સુધારવી છે. મારે એના જેવું જીવન નથી જીવવું. મારે કંઈક એવું કરવું છે કે મારી મમ્મીને એવું થાય કે આ દીકરીને જન્મ આપ્યો ને તો જિંદગી વસે. આવા અનેક કિસ્સાઓ હું મારા કાનોથી દીકરીઓ પાસેથી સાંભળતી હોઉં છું. મને એવો પ્રશ્ન થાય કે આપણને બધાને દીકરીઓ વહાલી લાગે છે, પણ શું આપણે દીકરીઓને વહાલી બનાવવી છે કે દુર્ગા બનાવવી છે? જેમ ગઈ વખતે મેં સંદર્ભ આપ્યો હતો કે આપ સૌના મનમાં પ્રશ્નો હોય, મૂંઝવણ હોય, સવાલ હોય. એટલે ઘણી વખત હું કોઈ દીકરીના મા બાપ સાથે વાત કરતી હોઉં તો મને પહેલો પ્રશ્ન કોઈ પિતા પૂછે ને એ એવો જ હોય કે બેન મારે તો મારી દીકરીને સ્વતંત્રતા આપવી જ છે, પણ તમને ખબર છે ને કે અત્યારે જમાનો કેવો છે. છોકરીઓને ક્યાં એકલી મુકાય છે, ક્યારે શું થઈ જાય, ક્યારે કોના લફડામાં પડી જાય, ક્યારે કોઈ છોકરા સાથે ભાગી જાય, કોને ખબર છે? એટલે મને એટલો જ ત્યારે સામો પ્રશ્ન કરવાનું મન થાય. અને હું જાણું છું કે અહીંયા બેઠેલા દરેક મા બાપના મનમાં આ પ્રશ્ન ઉમળતો જ હશે કે દીકરીઓને સ્વતંત્રતા આપવી નથી એવું નથી, પણ કેવી રીતે એમની ઉપર વિશ્વાસ મૂકવો જેનાથી આપણને એવી ખાતરી થાય કે મારી દીકરી તો કંઈક સારું જ કરશે. તમારી સમજણ, તમારી ચિંતા મને સમજાય છે, તમારું દુઃખ મને સમજાય છે, તમારા સવાલો મને સમજાય છે, જેના કદાચ ઉત્તરો હું તમને એવું નહીં કહી શકું. એટલે ગણિતમાં દાખલો હોય તો એનો જવાબ હોય, એની પદ્ધતિ હોય, એની એક રીત હોય. એવો કોઈ રીત કે એવો જવાબ હું તમને સીધો નહીં આપી શકું કે તમે આ કરશો તો તમારી દીકરી ભાગશે નહીં, તમે આ કરશો તો તમારી દીકરી બીજા કોઈ છોકરા સાથે શું કહેવાય નખરા કરશે નહીં, તમે આ કરશો તો તમારી છોકરી તમારું કહ્યું કરશે. જિંદગી એટલી સહેલી નથી હોતી. આપણે બધાએ જેમાંથી પસાર થયા છે એટલે આપણને ખબર છે. એટલે એવી કોઈ રીત નથી જે હું તમને આપી શકીશ. પણ એક બહુ મહાન વ્યક્તિ એવું કહ્યું છે કે એક વેળા તમે વિશ્વ મૂકીને જુઓ ને તો એનો જાદુ કંઈક જુદો હોય છે. વિશ્વાસને સમજવો બહુ મહત્વનો છે કે વિશ્વાસ કોને કહેવાય. હું મારું પોતાનું એક નાનકડું ઉદાહરણ આપીશ. મારા વખાણ કરવા માટે કે એના માટે નહીં, પણ હું મારી વાતને સારી રીતે મૂકી શકું એના માટે. મને ખબર નથી કે મારા પપ્પાની અંદર શું છે. નથી ક્યારે અમારા વચ્ચે એવી સંવાદ થતી હોય કે નથી ક્યારે અમારા વિશે અમારા બંને વચ્ચે કોઈ વાતચીત થઈ હોય. નહીં મારા પપ્પાએ ક્યારે મને સાઈડમાં બેસાડીને એવું કીધું હોય કે બેટા ખોટે રસ્તે નહીં જતી હો, મારું નાક રાખજો, મારું માથું નીચું નહીં કરતી હો. આવું ક્યારેય, આજે હું 21 વર્ષની થઈ છું પણ અત્યાર સુધી મારા અને મારા પિતા વચ્ચે ક્યારેય આવો સંવાદ થયો નથી. પણ વિશ્વાસની વાત કરું છું એટલા માટે. છેલ્લા 6 વર્ષથી હું વડોદરા રહું છું, મારા મમ્મી પપ્પાથી દૂર. જાતે પોતાની જિંદગી જીવું છું. ક્યાંય ફરતી હોઈશ, શું કામ કરતી હોઈશ. જે મેં ગઈ વખતે પણ કીધું હતું કે મારા પપ્પાને ક્યારેય ખબર નથી હોતી, મારા મમ્મીને ક્યારેય ખબર નથી હોતી. પણ
એક વિશ્વાસ એમના મનમાં છે કે ભલે દૂર છે, ભલે એકલી રહે છે, ભલે ગમે તેટલા લોકોને મળે છે, ભલે ગમે તેટલા પુરુષોને મળે છે, રાતના 2 વાગે પણ બહાર જાય છે, એમને ખબર છે, પણ મનમાં વિશ્વાસ છે કે ખોટું નહીં કરે. એટલે વિશ્વાસની પરિસીમા શું હોઈ શકે ને એની હું એક કહેવાનો પ્રયત્ન કરું છું કે વિશ્વાસ કોને કહેવાય? જ્યાં તમે તમારા સંતાનને ફોન કરીને વારે વારે પૂછો નહીં તું ક્યાં છે, કોને મળવા ગઈ છે, છોકરીઓ છે કે નહીં સાથે, છોકરાઓ કેટલા સાથે છે, ક્યારે આવીશ પાછી, રાત્રે બહાર નહીં જઈશ. મારા પપ્પાએ મને ક્યારેય આ માટે પ્રશ્ન નથી કર્યો, કારણ કે મનમાં વિશ્વાસ છે. એટલે આ સમાજની દીકરી તરીકે મને બહુ દુઃખ થાય જ્યારે હું આપણા જ સમાજની દીકરીઓના મુખે આવું સાંભળું કે મારા મમ્મી પપ્પા મારાથી એક વખત ભૂલ થઈ ગઈ. મને ખબર છે, આ હકીકત કહું છું, હું નામ નહીં આપું કોઈનું, પણ આપણા જ સમાજની ઘણી દીકરીઓએ મારી પાસે આવીને મને એવું કીધું છે કે તમે વાત કહો છો ને બરાબર છે, પણ મારાથી ભૂલ થઈ ગઈ છે. એક વખત મારા પપ્પાને કોઈક રીતે ખબર પડી કે મારું કોઈ છોકરા સાથે લફડું ચાલતું હતું, અને એ પછી મારા પપ્પા મારી પર વિશ્વાસ નથી મૂકી શકતા. હું શું કરું? હવે આ તો વ્યાજબી પ્રશ્ન છે. એનાથી ભૂલ થઈ ગઈ એ સ્વીકારે છે, એને ખબર પડે છે, અને હવે ઈચ્છે છે કે એના મમ્મી પપ્પાનો વિશ્વાસ કેવી રીતે ફરી જીતે. તો એના માટે વિશ્વાસ મૂકવો પડે, ફરીને ફરી મૂકવો પડે. હું એવું નથી કહેતી કે ભૂલો નહીં થાય, લપસાશે નહીં, થશે, પણ વિશ્વાસ મૂકો, પ્રોત્સાહન આપો, એને બઢાવો આપો. વાંધો નહીં, ભૂલ થઈ ગઈ, ઓકે, થાય ભૂલો, પણ હવે ધ્યાન રાખજે, હવે કાળજી રાખજે, હવે એવું કંઈક કરજે કે આ ભૂલ જાણે ક્યારે થઈ જ નથી એવું થાય. એટલે આ વિશ્વાસની હું વાત કરું છું, જે મૂકવાથી કદાચ આપણે આગળ વધી શકીએ. એટલે આજે પણ હું જોતી હોઉં છું આપણા સમાજની આવી ઘણી બધી દીકરીઓની પરિસ્થિતિ. એટલે મને બહુ દુઃખ થાય કે સાલું હું આખી દુનિયામાં ફરું છું, આખી દુનિયાની દીકરીઓ માટે કામ કરું છું, તો મારા સમાજ માટે કેમ ના કરું? એટલે કામ પણ જ્યારે કરવાનું હોય તો હું સૌરાષ્ટ્ર પસંદ કરું છું કે ત્યાં જઈને હું મારા સમાજની દીકરીઓ માટે કામ કરું. એટલે કોઈ ચાવી નથી, પણ રીત ચોક્કસ હોય છે કે કેવી રીતે શીખવું, કેવી રીતે પોતાની દીકરીઓને એટલી સક્ષમ બનાવવી કે એનાથી આવું કામ ના થાય, એ આવી રીતે લપસી ના જાય, અને એવું કંઈ કામ કરે જેનાથી મા બાપની છાતી ગૌરવથી ફૂલે. જ્યારે ભૂલ થાય છે છોકરીથી કે છોકરાથી, પહેલી વસ્તુ આપણે એ કરીએ છીએ, તારાથી આ ભૂલ થઈ જ કેવી રીતે? તે મારું નાક કાપી નાખ્યું, તે મારું સમાજમાંથી નામ ખરાબ કરી નાખ્યું. પણ આપણે એવું નથી પૂછતા ક્યારે કે શું થયું બેટા જેનાથી તારી આ ભૂલ થઈ ગઈ? મારો ક્યાં દોષ રહી ગયો જેનાથી હું તને આ સંસ્કાર નહીં આપી શક્યો? આપણી સૌથી મોટી ખામી ત્યાં જ રહી જાય છે કે આપણે સંતાનમાં ભૂલ જોઈએ છે. મારામાં ક્યાં ભૂલ રહી ગઈ? એટલે કોઈએ કહ્યું છે કે બાળક કે કોઈ પણ વ્યક્તિ બહાર કોઈ વસ્તુ ત્યારે જ શોધે જ્યારે એ જે વર્તુળમાં છે, જે પરિવારમાં છે ત્યાં એને નથી મળતું. કોઈ દીકરી બહાર પ્રેમ ત્યારે જ શોધે જ્યારે એને એના વર્તુળમાં, તેના ઘરમાં એ પ્રેમ નથી મળતો. એટલે પહેલો પ્રશ્ન આપણે પોતાની જાતને કરતા થઈએ કે હું શું એ પ્રેમ આપું છું? હું શું એ વિશ્વાસ મારી દીકરી કે દીકરા ઉપર મૂકું છું? હું એને કયા દ્રષ્ટિકોણથી જોઉં છું? હું એને આકાશમાં ઉડતી જોઉં છું કે પછી લગ્ન કરીને સાસરે મોકલી દેવા માટે જોઉં છું? મારો દ્રષ્ટિકોણ શું છે જેનાથી હું મારા સંતાનને કે મારી દીકરીને કે દીકરાને શોધું છું, જોઉં છું? એટલે જે આપણા પરિવારના કમિટીના મિત્રો છે એમની સાથે ગઈ વખતે જ્યારે મારી વાત થઈ હતી એના પછી ઘણો વાર્તાલાપ થયો, અને એમાં મારા તરફથી એક સુઝાવ મેં એમને આપ્યો
કે આજે હું આટલા આત્મવિશ્વાસથી કંઈક બોલી શકું છું, બધાની સામે હું કહી શકું છું કે મારી સામે કોઈ છોકરો આંખ ઉઠાવીને પણ જુએ ને તો એની આંખો કપાય છે. એ વિશ્વાસ, આત્મવિશ્વાસ મારી અંદર જે છે, એ જે મેં મારે 6 વર્ષની જે સફર કરી છે એમાં ઘણું બધું મેં શીખ્યું છે, ઘણી પોતાની જાતને પારખી છે, ઘણી બધી ભૂલો મારાથી પણ થઈ છે, પણ એ ભૂલો સુધારીને હું આગળ વધી છું. તો આ આત્મવિશ્વાસ અહીં બેઠેલી મારી ઉંમરની કે મારાથી નાની કે દરેક દીકરીની અંદર કેવી રીતે હું આપું, એના માટે મેં ગયા વર્ષે એક ઝુંબેશ શરૂ કરી, જે ઝુંબેશનું નામ છે સામર્થ્ય. સામર્થ્યનો અર્થ કે તમારી અંદર કંઈક છુપાયેલું છે, એને મારે સમર્થન આપવાનું છે જેનાથી એ બહાર નીકળે. આપણને હંમેશા એવું થાય ને કે હું બહાર કંઈક શોધું, બહારથી મને મોજ મજા મળે, બહારથી મને પ્રેમ મળે, બહારથી મને ખુશી મળે, બહારથી લોકો મને ચાહતા થાય, પણ એકચ્યુઅલી એ બહાર નથી હોતું, એ અંદર જ છુપાયેલું હોય છે. હું કેટલો પ્રેમ આપું છું, હું કેટલી બીજાને ખુશી આપું છું, હું કેટલી બીજી લોકોને ચાહું છું, તો એ જ્યારે મારું જાય છે ત્યારે સામેથી મળે છે. એટલે અમે એવું શીખવાડતા હોઈએ ઉદાહરણથી કે બેંકમાં જ્યારે પૈસા વિથડ્રો કરવા જઈએ, ખાતામાંથી પૈસા ઉપાડીએ તો એ ક્યારે ઉપાડી શકીએ? ખાતામાંથી પૈસા ક્યારે ઉપાડી શકીએ? જ્યારે ખાતાની અંદર હોય, રાઈટ? ખાતાની અંદર હોય તો પૈસા ઉપાડી શકાય. તો પ્રેમ સામેવાળી વ્યક્તિથી ત્યારે જ ઉપાડી શકાય જ્યારે એની અંદર નાખ્યો હોય. વિશ્વાસ ત્યારે જ વ્યક્તિ ઉપર કરી શકાય જ્યારે એની અંદર નાખ્યો હોય. હું કોઈ વ્યક્તિને ચાહતી હોઉં તો જ એ વ્યક્તિ મને ચાહતી હોય. સો સંબંધોમાં આ વસ્તુ લાગુ પડતી હોય છે કે પૈસા ઉપાડવા માટે એને અંદર નાખવા પડે તો પ્રેમ લેવા માટે પણ પ્રેમ નાખવો પડે, એની મેળે એ નથી મળી જતો. એટલે ગયા વર્ષે મેં એક ઝુંબેશ શરૂ કરી સામર્થ્ય કરીને, જે ખાસ દીકરીઓ માટે કરી કે કેવી રીતે આપણા સમાજની, આપણા દેશની દીકરીઓને એવી સક્ષમ બનાવીએ કે ક્યારેય દૂર દૂર સુધી મનમાં પણ એના વિચાર એવો ના આવે કે હું કોઈનાથી કમ છું, મારાથી આ ના થાય, હું આ ના કરી શકું. 100 લોકોની સામે બોલવાનું હોય તો હું ના બોલી શકું, હું અવાજ ના ઉઠાવી શકું, હું કોઈની આંખોમાં આંખો નાખીને વાત ના કરી શકું. એવું મનમાં નાનો જે શબ્દ છે ને એ કેવી રીતે દૂર થાય, એટલા માટે એક 3 દિવસનો કાર્યક્રમ મેં ડિઝાઇન કર્યો. મારા જે ગુરુ છે, જેમની સાથે હું કામ કરું છું, એમણે મને આમાં સહાય કરી અને એ કાર્યક્રમ અમે શરૂ કર્યો. અને એનું પરિણામનો એક ઉદાહરણ, એક દાખલો હું તમને આપું. એક દીકરી જેણે એ કાર્યક્રમનો લાભ લીધો, એ કાર્યક્રમ એણે અટેન્ડ કર્યો, એણે શીખ્યું કે કેવી રીતે પોતે એવી સક્ષમ બને. કાર્યક્રમ કર્યા પછી એ ઘરે પાછી ગઈ. એના મમ્મી પપ્પા જે હતા એને બનવું હતું ફેશન ડિઝાઇનર. એના મમ્મી પપ્પા એને કરવા નહોતા દેતા. છોકરી ઇન્ડિપેન્ડન્ટ હતી, પૈસા જાતે કમાતી હતી, પોતાના નિર્ણયો જાતે લેતી હતી, પણ મમ્મી પપ્પા ફેશન ડિઝાઇનિંગ નહોતા કરવા દેતા. એટલે હવે આ પરિસ્થિતિ હું ઉપરથી કહું છું એટલે તમને એવું થશે કે હું એવું શીખવાડું છું કે છોકરીઓ ઘરેથી ભાગી જાય. પહેલો વિચાર તમારા મગજમાં આવશે. પણ એ દીકરી ગઈ ઘરે, શીખીને ગઈ કે પોતાનું સ્ટેન્ડ જાતે લેવાનું, પોતે જાતે નિર્ણય લેવાનો, અને જો સાચું હોય તો કોઈનાથી ડરવાનું નહીં, સામે પછી કોઈ પણ વ્યક્તિ હોય. જે હું મારા જીવનમાં આજે પણ અનુસરું છું અને છેલ્લા 6 વર્ષથી અનુસરી આવી છું કે સામે કોઈ પણ વ્યક્તિ હોય, ખોટું છે ને તો ખોટું છે, ચલાવવું નહીં. જેનું મારા પપ્પાને તમે પૂછશો તો તમને વિસ્તારપૂર્વક કહેશે કે મારી દીકરી કશું ચલાવતી નથી મારી સામે. તો એ દીકરી ઘરે ગઈ, બિસ્તા પોતરા સકેલ્યા અને મમ્મી પપ્પાને કીધું હું જાઉં છું, મારે ફેશન ડિઝાઇનિંગ કરવું છે, તમે જો કરવા દેતા હો તો ઘરમાં રહું, નહીં કરવા દેતા હો તો આ ચાલી. હવે તમને એવું થશે કે આવું તો કેવું શિક્ષણ, આવું શીખવાડવાનું છોકરીઓને ભાઈ ઘરમાંથી બિસ્તરા પોતરા લઈને જતા રહો? ના, આવું શીખવાડવાનો હેતુ નથી. એ દીકરીને સક્ષમ બનાવવાનો હેતુ છે.
કેમ એ ફેશન ડિઝાઇનિંગ ના કરે? કેમ એ એના સપનાઓ ના પૂરા કરે? ભાઈને આપણે અબ્રોડ મોકલવાનો હોય તો લાખો ખર્ચીને મોકલીએ છીએ ને, દીકરીને કેમ નથી મોકલતા? ભાઈને આપણે શીખવાડીએ છીએ કે કોઈનાથી ડરવાનું નહીં, સાચું સાચું બોલવાનું, સીધો સીધો જવાબ આપવાનો. કેમ દીકરીને એવું નથી શીખવાડતા કે સામે કોઈ છોકરો તારી આંખ પણ ઊંચી કરે ને તો 2 લાફા મારીને આવજે? જ્યારે ભૂલ થાય છે ત્યારે આપણે દોષ શોધીએ છીએ, પણ એ ભૂલ પછી આપણે શીખીને એવું શીખવાડીએ છીએ કે હવે બીજી વખત આવું થાય ને તો જેલ જવું પડશે ને તો બી હું જઈશ, પણ તું છોડીને નહીં આવતી અને મારીને આવજે. એવું કેમ નથી શીખવાડતા? તો એ કેવી રીતે દીકરીઓની અંદર આવે? એટલે આ થયું. એના 3-4 દિવસ પછી મમ્મી પપ્પાને એવું રિયલાઇઝ થયું કે નહીં, મારી દીકરી સાચી છે, એણે કશું ખોટું નથી કર્યું. હું જ મારી માનસિકતાઓને કારણે એને કરવા નથી દેતો. અને એની પાસે ગયા, એને ઘરે પાછી લઈને આવ્યા, અને આજે એ પરિવાર ખૂબ સુખ શાંતિથી જીવે છે. જેની દીકરી પોતાના સપનાઓ આકાશમાં ઉડી રહી છે અને જીવી રહી છે, અને એના મા બાપ એને પ્રોત્સાહન આપી રહ્યા છે. એટલે જ્યારે આપણે આ વિશ્વાસ અને સ્વતંત્રતા આપીએ છીએ ત્યારે ખરેખર ખબર નહીં, આ મેં પોતે અનુભવ્યું પણ છે અને તમે પણ અનુભવ્યું હશે કે દીકરીઓની અંદર કંઈક એવી શક્તિ અથવા કંઈક એવો જાદુ ભગવાને ચોક્કસથી આપ્યો છે કે જ્યારે એ કંઈક કરે છે ને તો કંઈક સંતોષની, કંઈક ખુશીની લાગણી આપણે સૌ અનુભવીએ છીએ, જે કદાચ દીકરામાં નથી થતી. એવું મેં અનુભવ્યું છે ને તમે પણ કદાચ ક્યારેક ને ક્યારેક અનુભવ્યું હશે. એટલે કહેવાનો ખાલી અર્થ એવો છે કે દીકરીઓને પાંખો આપો, એની ઉપર વિશ્વાસ મૂકો, અને એક વેળા એની ઉપર એને સ્વતંત્રતા આપો, તો હું ગેરંટી મારીને અહીંયા પેપર પર લખીને તમને કહી શકું કે એવી જગ્યાએ તમને લઈ જશે ને જેની તમને કલ્પના નહીં હોય ખરેખર. અને બીજું જે મેં કહ્યું હતું કે કમિટી સાથે વાત ચાલતી હતી, આપણા સમાજની 100 દીકરીઓ સાથે હું એક કાર્યક્રમ કરવા માંગુ છું. જે આ કાર્યક્રમ હું દેશ વિદેશમાં જઈને, બીજા રાજ્યોમાં જઈને કરતી હોઉં છું, પણ એ કાર્યક્રમ હું આપણે જ દીકરીઓ માટે કેમ નહીં કરું? અને ના કરું તો સૌથી મોટું પાપ હું કરું એવું મને ફીલ થાય, કેમ કે સૌથી મારો મોટો ધર્મ છે કે જ્યાંથી મને જે મળ્યું છે ત્યાં હું એ વસ્તુ પાછી આપું. એટલે આપણા આ સમાજની, આપણા પરિવારની 100 દીકરીઓ સાથે હું આ કાર્યક્રમ કરવા ઈચ્છું છું, અને એમાં મને તમારો સહકાર જોઈએ છે કે તમે તમારી દીકરીઓને એક વખત વિશ્વાસ મૂકીને આ કાર્યક્રમમાં જોડવા માટે એને મોકલો, એવી મારી આપ સૌ પાસે અપેક્ષા નહીં કહીશ, પણ તમારી દીકરી તરીકે હકુમથી એવું કહું છું કે આજે જે આત્મવિશ્વાસથી હું મારી જિંદગી જીવું છું એ આત્મવિશ્વાસ હું આ બધી જ દીકરીઓની અંદર નાખવા માંગુ છું. અને એની સાથે એ કાર્યક્રમ પૂરતું જ નહીં, પણ તમે મને 1 થી 2 વર્ષ આપો. જો 1 થી 2 વર્ષ માટે તમે દીકરીઓને મારી સાથે જોડાયેલી રહેવા દો તો તમને ગેરંટી મારીને આપું કે તમારી દીકરી ચોક્કસથી એવું કંઈક કામ કરશે ને જેની તમે કલ્પના નહીં કરી હોય. અને એ હું પેપર પર લખીને સાઇન પણ કરીને જઈ શકું કે આ મારો વાદો છે મારા જીવનના અનુભવથી કે ચોક્કસથી એવું કંઈ કામ કરશે. એટલે આમાં મને તમારો સહકાર, તમારી પાસેથી એવી અપેક્ષા છે કે તમે સાથ આપો અને તમારી દીકરીઓને આમાં જોડાવા માટે, એક વખત આનો ભાગ લેવા માટે સાથ આપો અને એને મોકલો. જેની વાત કમિટીના બીજા મિત્રો સાથે ચોક્કસથી હું કરીશ કે કઈ તારીખોમાં આપણે આ રાખી શકીએ, પણ મને આશા છે કે તમે ચોક્કસથી આમાં સાથ આપશો. અહીં હું મારી વાણીને વિરામ આપું. અને કદાચ આપણે અહીંયા સુરત શાંતિ નિકેતન હોલ ખાતે આપણે એની વ્યવસ્થા કરાવી શકીએ છીએ. તો આપ સૌ પરિવારને વિનંતી છે કે આપણી 15 થી 20 વર્ષની જે પણ આપણી દીકરીઓ છે એમને આ કેમ્પની અંદર 3 દિવસનો કેમ્પ 9 થી 5નો એનો સમય હોય છે. બાકીની બધી જ ખાવાની અને નાસ્તાની વ્યવસ્થા ત્યાંથી કરવામાં આવે છે. તો આપ સૌ આમાં નામ નોંધાવશો, ત્યારબાદ આપણે એની તારીખ અને ડિક્લેરેશન દિવ્યાબેન સાથે ચર્ચા કરીને આપણે આગળ વધશું. તે સાથે જ કાર્યક્રમને આગળ વધારતા એક આપણે જે રક્તદાન ચાલી રહ્યું છે
અને આપણો જે સંકલ્પ હતો 101 બોટલનો, પણ એ સંકલ્પ આપણો 85 બોટલે પહોંચ્યો છે. તો આપ સર્વને વિનંતી છે કે 16 બોટલ માટે આપણો સંકલ્પ કદાચ અધૂરો ન રહે, એના માટે સેવિયર વોલેન્ટરી બ્લડ એન્ડ રિસર્ચ સેન્ટર હસ્તક, એમાં આપણા જ પરિવારના મનસુખભાઈ કવાડ છે, જે 24/7 આપણી સેવા માટે, સમાજ સેવા માટે ઉપસ્થિત હોય છે. તો હું કોર કમિટીને વિનંતી કરીશ કે આપ એનું શાલ ઓઢાડીને ઝડપથી એને મંચ પર લાવીને એનું સન્માન કરશો. અને એ પણ જે આપણે આ બ્લડ કેમ્પ આયોજન કર્યું છે, એટલે શ્રી સત્યામાં ભૌમાદરિયા હળિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટને શિલ્ડ આપીને મનસુખભાઈ કવાડ પણ આપણા પરિવારને સન્માનિત કરે છે. તેની માટે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. 85 થી પણ વધારે બોટલનું અત્યારે રક્તદાન થઈ ચૂક્યું છે. તો આપ સૌને વિનંતી છે કે આપ આ સન્માનને વધાવશો. અને આ પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્યારે મનસુખભાઈ કવાડનું સન્માન થઈ રહ્યું છે, ત્યારે આપ સૌ વિનંતી કે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ સન્માનને વધાવીએ. અને 85 બોટલ 85 યુનિટ સુધીનું જે રક્ત છે એ પરિવાર દ્વારા અહીંયા કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં. અને હજુ પણ રક્તદાન છે અવિરતપણે ચાલુ છે. જો આપ પણ કોઈ ભાઈઓ રક્તદાન કરવા માટે સમર્થ હોવ તો ઝડપથી રક્તદાન સ્થળ સુધી પહોંચી, શિબિર સુધી પહોંચી અને રક્તદાન અવશ્ય કરીશું. જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવીએ આપણે. જ્યારે આવી સુંદર મજાની કોર કમિટીનું સ્વાગત થતું હોય ત્યારે એમના માટે મને કહેવાનું મન થાય, તમે છો તો લાગે છે ઉપવન આજે, તમે છો તો લાગે છે ઉપવન આજે, કલાકારનું સંપૂર્ણ ચિત્ર જ જાણે. તમે જો ના હોવ તો બધા કહી ઉઠે કે આયોજકોની ક્યાંક કસર રહી ગઈ છે. પણ આપણે તાળીઓના ગડગડાટથી આ કોર કમિટીને વધાવીશું કે જેણે આયોજનમાં કોઈ જ કસર નથી છોડી. રસોડા વિભાગની અંદર ફરજ બજાવતા તમામ સ્વયંસેવકોને વિનંતી કે ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરશે. રસોડા વિભાગની અંદર જે કોઈ પણ સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યા છે તેવા તમામ સ્વયંસેવકો રસોડા વિભાગની અંદર હાજર થશે.